તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 7 ઓગસ્ટ 2020ના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। તો ઘણા બધા લોકો દ્વારા એવું મને સજેશન કરવામાં આવેલું હતું કે આપણે આ ધ હિન્દુનું એનાલિસિસ શરૂ કરીએ એની પહેલાં એક મહત્ત્વનો સુવિચાર અથવા તો જે આપણા મોટિવેશનની અંદર વધારો કરે એવો કંઈક સુવિચાર લગાવવામાં આવે તો એ સારી વસ્તુ છે। તો એની માટે મેં આ એક નવી પહેલ કરેલી છે કે જેના અંતર્ગત આપણે શું કરીશું કે રોજ સવારે આ ન્યૂઝપેપર શરૂ કરીએ એની પહેલાં એક આ પ્રકારનો મોટિવેશનલ ડાયલોગ જે છે એ સાંભળી લઈશું કે જેના કારણે આપણે જોશ અને જુસ્સામાં વધારો। जंगल में सुबह जब हिरन जागता है तो सोचता है आज अगर मैं जी जान से नहीं भागा तो मारा जाऊंगा। उसी सुबह एक शेर जागता है और सोचता है आज अगर जी जान से नहीं भागा तो मैं भूखा मर जाऊंगा। शेर हो या हिरन भागना तो पड़ेगा। બરાબર। તો હવે તમે આની અંદર જોયું હશે કે કેટલી મહત્ત્વની વાત કીધેલી છે કે આપણે જીવનની અંદર સફળ થવું હોય તો હંમેશા દોડવું તો પડશે જ તે, આપણું કાર્ય તો કરવું જ પડશે, ભાગવું તો પડશે જ તે। બરાબર। હવે આપણે એનાલિસિસ શરૂ કરીએ। હવે આરબીઆઈ દ્વારા કીપ્સ કી પોલિસી રેટ્સ અનચેન્જડ એટલે કે જે મહત્ત્વના પોલિસી રેટ જે છે એને બદલ્યા વગરના રાખેલા છે, પહેલાં જેટલા હતા એ જ રાખેલા છે। તમને ખ્યાલ હશે કે દર બે મહિને આરબીઆઈની જે મોનિટરી પોલિસી કમિટી જે છે એની બેઠક યોજાય છે। મોનિટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો હોય છે, 3 સરકાર તરફથી હોય છે અને 3 આરબીઆઈ તરફથી હોય છે। અને એના દ્વારા અમુક પ્રકારના પોલિસી રેટ્સ અથવા તો વ્યાજના દર જે છે એ લોન્ચ કરવામાં આવે છે, જેની અંદર રેપો રેટ, રિઝર્વ રેપો રેટ આ બધી વસ્તુ લોન્ચ કરવામાં આવે છે। પરંતુ આજે દર 2 મહિને આ મિટિંગ યોજાય છે મોનિટરી પોલિસી કમિટીની। બરાબર। તો આ વર્ષે આ 2 મહિના પછી અત્યારે જે મિટિંગ યોજાણી હતી એની અંદર આરબીઆઈએ જે વ્યાજના દરો જે છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલો નથી, અનચેન્જ એટલે કે એમ રાખેલા છે। બરાબર। તો આ તમને ખબર હોવી જોઈએ। જો અહીંયા પણ બીજું અમુક વસ્તુ કરેલી છે, શું 10,000 કરોડ રૂપિયા આપેલા છે સપોર્ટ કરવા માટે, એનએચબી એટલે કે નેશનલ હાઉસિંગ બોર્ડ અને નાબાર્ડને સપોર્ટ કરવા માટે 10,000 કરોડ રૂપિયા આપેલા છે। બીજી એક મહત્ત્વની જાહેરાત આ મોનિટરી પોલિસી કમિટીની અંદર એવી કરવામાં આવેલી છે કે સ્ટાર્ટઅપ જે છે સ્ટાર્ટઅપ વસ્તુને પણ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર ગણવામાં આવશે। તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે એ પણ હું તમને થોડી વારમાં સમજાવું છું। પરંતુ અત્યારે એવું નક્કી કરી નાખેલું છે કે જે સ્ટાર્ટઅપ હશે એને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં ગણવામાં આવે। પહેલો પ્રશ્ન થાય કે સ્ટાર્ટઅપ એટલે શું? તો જે 7 વર્ષ જૂનું કોઈ પણ કંપની સોફ્ટવેર રિલેટેડ અથવા કોઈ પણ ઓનલાઈન રિલેટેડ કોઈ કંપની બનાવેલી હોય અને એ 7 વર્ષ જૂની હોય 7 વર્ષ જૂની તો એને સ્ટાર્ટઅપ ગણવામાં આવે છે। બરાબર। પહેલાં જે 5 વર્ષ જૂની હોય એને જ સ્ટાર્ટઅપ ગણવામાં આવતું હતું, હવે એમાં વધારો કરી એને 7 વર્ષ કરી નાખેલું છે। માની લેવું કે કોઈ કંપની 8 વર્ષથી ચાલુ છે તો એ સ્ટાર્ટઅપ કહેવાય નહીં। બરાબર। 7 વર્ષ હોવા જરૂરી છે એ ખબર હોય। નો એક્સટેન્શન અનાઉન્સ્ડ ઓન લોન મોરેટોરિયમ બિયોન્ડ ઓગસ્ટ 31। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે કોવિડની મહામારીના કારણે આ જેટલી પણ ઘણી બધી વાર લોન મોરેટોરિયમ આપવામાં આવતું। મોરેટોરિયમ એટલે શું? એટલે કે અટકાવવું, આપણે વ્યાજના હપ્તા અથવા તો લોનના જે હપ્તા જે છે એ 3 મહિના સુધી ન ભરવી તો પણ ચાલે, એટલે કે એ લોન આપણી માફ નથી કરેલી, પરંતુ આ કોવિડની મહામારીને જોતા થોડોક આપણને સમયગાળો આપેલો હતો કે અત્યારે નહીં ભરો તો ચાલશે, આગળ જઈ એને ભરજો। પરંતુ હવે એ જે મોરેટોરિયમ જે છે એ કંઈ આપેલું નથી, હવે ફરીથી બધાએ રેગ્યુલર જે છે હપ્તા એ બધું ભરવું પડશે। અને બેંક્સ અલાઉઝ ટુ રિસ્ટ્રક્ચર અમુક જે મોટા કોર્પોરેટ અને એમએસએમઈ લોકો જે લોન લઈને ગયા હોય, બરાબર, અમુક ઉદ્યોગકારો મોટા અને નાના એમએસએમઈ વાળા અને કોર્પોરેટ ઉદ્યોગકારો બધા જે લોન લઈ અને જતા રહ્યા હોય, બરાબર, પરંતુ અત્યારે કોવિડની મહામારીના કારણે જો એવો અત્યારે આ લોન પાછી ભરવા માટે સક્ષમ ન હોય અથવા તો હપ્તા પણ પાછા ભરવા માટે સક્ષમ ન હોય તો એની માટે રિસ્ટ્રક્ચર પ્લાન લાવવાનો છે। અને એ બધું જે છે રિસ્ટ્રક્ચર પ્લાન લાવવાનો આધાર એ આરબીઆઈ અત્યારે બેંકો ઉપર સોંપેલો છે। બેંકોએ એને પોતાની જાતે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને જે કોર્પોરેટરને અને એમએસએમઈ લોકોને જે લોન આપેલી છે એને રિસ્ટ્રક્ચર કરી નાખવાની, એટલે કે થોડો સમય આપવાનો અથવા હપ્તા ઓછા કરી નાખવાના, ઇન્ટરેસ્ટમાં કંઈક અડું કરવાનું, રિસ્ટ્રક્ચર કરવી એને। બરાબર। જેમ કે જો અહીંયા સમજો, માની લો કે 1 લાખ રૂપિયાની કોઈ લોન લીધેલી છે અને 10,000નો હપ્તો છે, 10,000નો હપ્તો છે, તો માની લો કે 10,000નો હપ્તો છે અને 10 હપ્તામાં પૂરું કરવાનું છે, 10 હપ્તામાં પૂરું કરવાનું। તો હવે અત્યારે બેંક આને રિસ્ટ્રક્ચર કરી અને એવું કહી દે કે હાલો 10 હપ્તામાં પૂરું કરવાનું હતું, તો તમારી પાસે અત્યારે પૈસા નથી તો 10ને બદલે 15 હપ્તામાં પૂરું કરશો, તો આને એક રીતે રિસ્ટ્રક્ચર કહેવાય। બરાબર। રિસ્ટ્રક્ચરિંગ કહેવાય, તો એ તમને ખબર હોવી જોઈએ। બીજી મહત્વની વસ્તુ જોઈએ તો રિસ્ટ્રક્ચરિંગ એફર્ટ એટલે પ્રયત્ન થાય, બરાબર, એ પ્રયત્ન કરવામાં આવેલા છે। જો બીજું તમે અહીંયા જોઈ શકો છો કે ઓફર ટુ બોરો 31 ઓગસ્ટ સુધી હવે જે છે એ બોરોવર્સને પૈસા આપવામાં આવશે અને જે મોટા કોર્પોરેટ હાઉસ અને માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે એમની લોન રિસ્ટ્રક્ચર કરવાની કોશિશ કરવામાં આવશે। અને આ આખું ડિસિઝન અત્યારે આરબીઆઈ બેંક ઉપર મૂકેલું છે, બેંક પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ બધી વસ્તુ કરશે। 2020-21ની વાત કરીએ, 2020-21ની અંદર તો ભારતની જીડીપી જે છે એ કોન્ટ્રેક્ટ થશે એટલે કે એ સંકોચાઈ જશે, એની અંદર નુકસાન થશે।
જીડીપી જે છે એ ગ્રોથ વિકાસ કરશે નહીં, અને જીડીપી વિકાસ નહીં કરે તો સાથે સાથે એ પણ જોયેલું છે કે ઇન્ફ્લેશન રિમેન્સ અ બગ બિયર. બગ બિયરનો મતલબ શું થાય કે એ પણ એક રીતે ડરાવનારું રહી શકશે, એટલે કે કદાચ ઇન્ફ્લેશન ભાવ વધારો પણ વધી જશે, ભાવ વધારો પણ વધશે. બરાબર. અહીંયા બીજી મહત્વની વસ્તુ છે કે મોનિટરી પોલિસી કમિટી જે છે એનું મુખ્ય કાર્ય શું છે. મોનિટરી પરીક્ષામાં એવું પૂછે છે કે એનું મુખ્ય કાર્ય શું છે, તો એનું મુખ્ય કાર્ય જે છે એ ભારત દેશની અંદર અથવા માર્કેટની અંદર ઇન્ફ્લેશન જાળવવાનું, ભાવ વધારો જે છે એ યોગ્ય રહેવો જોઈએ. ભાવ એકદમ વધારે એટલે કે ઊંચ પણ ન જતો રહેવો જોઈએ અને એકદમ નાનો એટલે કે એકદમ નીચ પણ ન જતો રહેવો જોઈએ. તો ભાવ વધારાનો ટાર્ગેટ આરબીઆઈ શું સેટ કરેલો છે, 2% લઈ અને 6% સુધીનો હોવો જોઈએ. 2% લઈ અને 6%, જેને આપણે એવું પણ કહી શકીએ છીએ +or -4. તો 4માંથી ઓછા 2 એટલે 2% અને 4માં વત્તા 2 એટલે 6%. 2 થી લઈ અને 6%ની વચ્ચે ભાવ વધારો રહેવો જોઈએ ઇન્ફ્લેશન. પરંતુ આ વખતે એવું પણ માનવામાં આવે છે બગ બિયર એટલે કે એક એવો પણ ભય રહેલો છે કે કદાચ ભાવ વધારો વધી શકે છે. તો ભાવ વધારો શા માટે વધે છે, તો પહેલાં તો જો સપ્લાય ચેન, કોઈ પણ વસ્તુની સપ્લાય ચેન, કારણ કે બધા ઉદ્યોગો, બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, બધા કારખાના, ફેક્ટરીઓ એ બધું અત્યારે ઠપ પડેલું છે ઘણા બધા સમયથી લોકડાઉનના નહીં બધાને કારણે. એના કારણે કોઈ પણ નવો માલ બનેલો નથી, જે માલ બનવો જોઈએ એ બનેલો નથી. એના કારણે સપ્લાય એટલી બધી વસ્તુની છે નહીં અને માણસોમાં ડિમાન્ડ તો છે જ તે, એટલે એના કારણે ભાવ વધારો કદાચ આવી શકે છે એવું કહેવામાં આવે છે. અને એના કારણે તે આરબીઆઈ જે છે એને કોઈ પણ પ્રકારનો રેટ ચેન્જ કરેલો નથી, વ્યાજના દરમાં રેપો રેટ કે રિવર્સ રેપો રેટ એમાં કોઈ ચેન્જ નથી કરેલો, એ તમને ખબર હોવી જોઈએ. પરંતુ આરબીઆઈ હજી એવું માને છે કે જુલાઈનો જે પ્લાન આવશે એમાં થોડુંક પેસિમિસ્ટિક એટલે કે એની અંદર થોડું આશાવાદી પરિણામ આપણને જોવા મળશે. પેસિમિસ્ટિકનો મતલબ શું થાય, પેસિમિસ્ટિકનો મતલબ શું થાય, નિરાશાવાદી. અને ઓપ્ટિમિસ્ટિકનો મતલબ શું થાય, ઓપ્ટિમિસ્ટિકનો મતલબ થાય આશાવાદી. ઓ અને આશા એવી રીતે યાદ રાખી લેજો. બરાબર, એ પણ તમારે યાદ રાખવું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ કોના વિશે છે, ઇન્ફ્લેશન ટુ સ્ટે ઇલિવેટેડ આરબીઆઈ. ઇન્ફ્લેશન ઉપર આરબીઆઈ વાત કરવામાં આવેલી છે કે ઇન્ફ્લેશન વિલ કન્ટિન્યુ. ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો જે છે એ ચાલુ જ રહે છે. પરંતુ અહીંયા એક આરબીઆઈ દ્વારા બીજી એક વસ્તુ પણ નોટિસ કરવામાં આવેલી છે કે ખરીફ પાક જે છે, ખરીફ પાકો એનું આ વખતે સારા વરસાદના કારણે બમ્પર પ્રોડક્શન થયેલું છે. તો એના કારણે કદાચ ખાવાની જે વસ્તુ જે છે, ફૂડ પ્રાઇઝીસ, ખાવાની જે વસ્તુ જે છે એની અંદર કદાચ ભાવ વધારો જોવા મળશે નહીં. આરબીઆઈ આવું એનાલિસિસ કરેલું છે, કારણ કે આ વખતે વરસાદ વધારે છે તો ખરીફ પાકનું વાવેતર અને એનું જે પ્રોડક્શન જે છે એ ઘણું વધારે બમ્પર થયેલું છે. ખરીફ પાક એટલે તમને ખબર હોવી જોઈએ કે એ કયા. જો રવિ પાક એટલે શું થાય, રવિ પાક એટલે જે શિયાળામાં લેવાય એ. પછી ખરીફ પાક એટલે કયા, ખરીફ પાક એટલે કે જે ચોમાસામાં લેવાય એ. અને જાયદ પાક એટલે એ પાક કે જે ઉનાળાની અંદર લેવાય, એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા જો બીજી મહત્વની વસ્તુ આપેલી છે કે હેડલાઇન ઇન્ફ્લેશન જે છે એ 5.8 માર્ચમાં કેટલો હતો, 5.8% હતો, જે વધી અને અત્યારે કેટલો જતો રહ્યો છે, 6.1% થઈ ગયો છે. એટલે કે હેડલાઇન ઇન્ફ્લેશન વધી ગયો છે. ઇન્ફ્લેશન એટલે ભાવ વધારો, માર્કેટની અંદર ભાવ વધારો વધેલો છે. હવે હેડલાઇન ઇન્ફ્લેશનની વાત કરીએ. એક રીતે જોઈએ તો બે પ્રકારના ઇન્ફ્લેશન આવે છે, એક તો હેડલાઇન ઇન્ફ્લેશન અને એક તો કોર ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશનની અંદર શું હોય, તો હેડલાઇન ઇન્ફ્લેશનની અંદર બધી જ વસ્તુઓને કાઉન્ટ કરવામાં આવે. શું, બધી જ વસ્તુઓને કાઉન્ટ કરવામાં આવે. જ્યારે કોર ઇન્ફ્લેશન જે છે, કોર ઇન્ફ્લેશન એમાં શું કાઉન્ટ કરવામાં આવે, તો આ જે હેડલાઇન ઇન્ફ્લેશનમાં જેટલી વસ્તુ હોય, એમાંથી ક્રૂડ ઓઇલ અને ફૂડ, ખાવાની વસ્તુ અને ક્રૂડ ઓઇલ આ બંનેને બાદ કરી નાખવામાં આવે અને જે મળે એને આજે કોર ઇન્ફ્લેશન કહે છે. તમને એવું લાગે કે ફૂડ અને આજે ક્રૂડ ઓઇલ જે છે એને બાદ શા માટે કરવાના, તો એનું કારણ એ છે કે ફૂડ અને ક્રૂડ ઓઇલ એ એવી વસ્તુ છે કે જેની કિંમત વારંવાર બદલાતી રહેતી હોય છે. બરાબર, માર્કેટની અંદર એકાદ બે દિવસમાં બદલાઈ જાય, મહિનામાં બદલાઈ જાય, એટલે એને બાદ કરવાની જરૂર પડે છે. તો હેડલાઇન એટલે બધી જ વસ્તુ કાઉન્ટ કરવામાં આવે, જ્યારે કોરની અંદર કોને, ક્રૂડ ઓઇલ અને જે વેજીટેબલ જે છે, ખાવાની વસ્તુ, એને બાદ કરી નાખવામાં આવે છે. જો અહીંયા આ સેમ વસ્તુ આપેલી છે કે માર્ચની અંદર 5.8% થઈ ગયો છે. જે 5.8% હતો માર્ચમાં, એમાંથી વધી અને 6.1% થઈ ગયો છે જૂન 2020ની અંદર, એટલે કે વધી ગયો છે, સારી વસ્તુ છે. હવે જો બીજું અહીંયા આપેલું છે બીજી ન્યૂઝ કે પ્રાયોરિટી, આરબીઆઈ પોતાની મોનિટરી પોલિસી કમિટીમાં કીધેલું છે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે છે એની અંદર હવે સ્ટાર્ટઅપનો પણ સમાવેશ થશે. શું થશે, સ્ટાર્ટઅપનો પણ સમાવેશ થશે. હવે સૌથી પહેલાં એ સમજો કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે શું. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, હવે તમે એક વસ્તુ સમજો કે બેંક જે છે, બેંકનું મુખ્ય કાર્ય શું છે, તો કે લોકો પાસેથી પૈસા લેવાનું અને અન્ય લોકો જેને જરૂર છે એને લોન આપવાનું. બેંકને પ્રોફિટ ક્યાંથી થાય છે, બેંકને નફો ક્યાંથી થાય છે, તો બેંકને નફો ક્યાંથી થાય છે કે બેંક અન્ય લોકોને, બિઝનેસમેનને, વેપારીને, એ બધાને લોન આપે છે. અને જેવી બેંક લોન આપે છે તો લોનના વ્યાજ સ્વરૂપે બેંકને કંઈક પૈસા મળે છે, તો એવી રીતે બેંકને પ્રોફિટ થાય છે. તો હવે આની અંદર ઘણી બધી વાર એવું પણ થઈ શકે કે બેંકવાળા જે છે એ માત્ર મોટા ઉદ્યોગકારો હોય, મોટા બિઝનેસમેન, એને જ લોન આપે. આવું થાય તો શું થાય, તો જે નાના લોકો જેને નવો શરૂઆતમાં સ્ટાર્ટઅપ કરવું છે અથવા નાનો ધંધો શરૂ કર્યો છે, માની લો કે કોકે પાનનો ગલ્લો ચાલુ કર્યો છે અથવા કોઈ પાણીપુરીની લારી ચાલુ કરી છે, તો આની અંદર પણ થોડા ઘણા પૈસા તો જોઈએ જ. તો એની માટે એને લોન લેવાની થાય તો બેંકવાળા કદાચ એવું બની શકે કે બેંકવાળા લોન આપે નહીં. કેમ, કારણ કે બેંકને એવું થાય કે આ તો એકદમ નાનો ધંધો છે, આની અંદર મને એટલો બધો પ્રોફિટ પણ નહીં થાય. અથવા તો બેંકને એવો ડર પણ હોય કદાચ આ વ્યક્તિ
પાણીપુરીની લારી ચલાવે છે, પરંતુ અત્યારે કોરોનાની વચ્ચે કદાચ કોઈ પાણીપુરી ખાશે જ નહીં અને આનો ધંધો નહીં થાય તો મારા હપ્તા ભરશે નહીં, તો બેંકને એવું પણ થઈ શકે. તો બેંક એને લોન ન આપે, અને કોને આપે? મોટા મોટા ઉદ્યોગકારો હોય એને જ લોન આપે. એટલે એના માટે આરબીઆઈ એક નવી વસ્તુ તૈયાર કરેલી છે. શું? PSL. શું PSL? એટલે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એના અંતર્ગત કેવું હોય? પહેલા તો જો PSL નો કોટા કેટલો છે? PSL નો કોટા જે છે એ 40% છે. PSL નો કોટા કેટલો છે? 40%. એટલે આરબીઆઈ એવું નક્કી કરેલું છે, બધી બેંકોને એવું કીધેલું છે કે 40% લોન જે છે, તમે જેટલી પણ લોન આપો એના 40% જે છે એ તમારે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં જ આપવાના, બીજે ક્યાંય નહીં આપવાના. 40% ફરજિયાત ક્યાં આપવાના? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં. તો હવે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં અત્યારે કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા તો એગ્રીકલ્ચર એટલે કે ખેતી સંબંધિત જેટલી પણ વસ્તુ હોય એ બધાનો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં સમાવેશ થાય છે. પછી MSME એટલે કે માઇક્રો મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જે છે એનો એની અંદર સમાવેશ થાય છે. પછી અમુક હાઉસિંગ કંપનીઝ હોય, ઘર બનાવવાળી કંપની, એનો પણ એની અંદર સમાવેશ છે. એજ્યુકેશન માટેની જે લોન હોય એનો પણ એની અંદર સમાવેશ છે. તો આ બધી વસ્તુનો સમાવેશ કેમાં થાય છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં. પ્રશ્ન મહત્વનો એ યાદ રાખજો કે એની લિમિટ દરેક બેંક માટે કેટલી? 40% છે. તો હવે તમને પ્રશ્ન થાય કે બેંક જે છે એ આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને 40% આ આરબીઆઈ એવું નક્કી કરેલું છે, પરંતુ બેંક પોતાની મનમાની કરે અને 40% લોન જે છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને નથી આપતી. જો નો આપે તો શું થાય? તો આવા કેસની અંદર આરબીઆઈ આવા કેસની અંદર જે બેંકે એવું નથી કરેલું તો એની પાસેથી ઓટોમેટિક 40% પૈસા જે છે, 40% પૈસા જેટલા થતા હોય એ બેંક પાસેથી લઈ લે અને ડાયરેક્ટ નાબાર્ડને આપી દે. નાબાર્ડ નામની એક બેંક છે, બરાબર. અને નાબાર્ડ પછી શું કરે? નાબાર્ડ આ બધા પૈસા લઈ અને જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં જે ઇન્વેસ્ટ કરવાના હતા એ નાબાર્ડ પોતે પછી લોન આપે, બરાબર. તો આ પણ તમને ખબર હોય છે. અથવા તો આરબીઆઈ ઘણી બધી વાર પેનલ્ટી પણ લગાવતી હોય છે, પરંતુ મોટે ભાગે તો એ પૈસા લઈ અને નાબાર્ડને આપી દે છે. તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ મહત્વનો ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. જો આપેલું છે અત્યારે દરેક બેંકને કેટલા 40% રિક્વાયર્ડ જરૂરિયાત છે. 40% જેટલી લોન જે છે એ ક્યાં આપવી પડે? ફરજિયાત પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપવી પડે. 40% એટલે શું? માની લો કે ટોટલ આરબીઆઈ 100 રૂપિયાની લોન આપે છે, 100 રૂપિયાની, તો એમાંથી 40 રૂપિયાની લોન જે છે, 40 રૂપિયા એ ફરજિયાત પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપવાની. એટલે કે એગ્રીકલ્ચર, ખેતી સંબંધિત, MSME, એજ્યુકેશન, હાઉસિંગ એ બધાની અંદર આપવાની. બાકીની 60 એને જ્યાં આપી હોય અહીંયા આપી શકે, બરાબર. તો આ તમને ખબર હોય છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ મહત્વનો ટોપિક છે. ફંડ્સ ટુ સ્પેસિફાઈડ સેક્ટર, જેમ કે એગ્રીકલ્ચરમાં MSME, એક્સપોર્ટ ક્રેડિટ, અમુક કંઈક એક્સપોર્ટ કરવા માટેનો ઉદ્યોગ હોય તો એને આપવાની, એજ્યુકેશન માટેની લોન આપવાની, હાઉસિંગ માટેની, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક વ્યવસ્થા માટે અને રિન્યુએબલ એનર્જી, આ બધા અને અધર્સનો પણ સમાવેશ થાય છે. મેઇન તમારે 40% યાદ રાખવાનું છે. ઘણી બધી વાર પ્રશ્ન એવો પણ પૂછાય છે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એગ્રીકલ્ચર આવે તો એનો થાય છે, એજ્યુકેશન આવે તો થાય છે, હાઉસિંગ આવે તો થાય છે, એની સિવાયનો જે ઓપ્શન હોય એનો થતો નથી. અને અત્યારે હવે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું આ જે લિસ્ટ જે છે એની અંદર સ્ટાર્ટઅપને પણ ઉમેરી દો. એટલે કે સ્ટાર્ટઅપને જો કોઈ લોન આપવામાં આવશે તો એ પણ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ અંતર્ગત ગણવામાં આવશે. તો આ જોઈ શકો છો કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ 40% અને આ બધું ડેટા અહીંયા આપેલો છે, એટલો બધો મહત્વનો છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હવે એક શબ્દ સમય તમે સમજો. પહેલા તો LTV નો મતલબ શું થાય? LTV નો મતલબ થાય લોન ટુ વેલ્યુ. હવે આપણે કોઈ પણ જગ્યાએ ઘણી બધી વાર બેંકમાં લોન લેવા જઈએ તો ઘણી બધી વાર બેંક આપણને શું કહે કે તમારે પહેલા કંઈક વસ્તુ ગીરવે રાખવી પડશે. શું કરવી પડશે? કંઈક વસ્તુ ગીરવે રાખો તો અમે તમને લોન આપીએ. ગીરવે રાખવી એને અંગ્રેજીમાં કહેવાય મોર્ટગેજ, MORTGAGE, બરાબર. મોર્ટગેજ એટલે કે ગીરવે રાખવી. માની લો કે મારે 1 લાખ રૂપિયાની લોન જોઈ છે, તો બેંક વાળા પહેલા એમ કે તમે પહેલા કંઈક વસ્તુ ગીરવે રાખો. તો ઘણા બધા લોકો, તમે નામ સાંભળેલું હશે ગોલ્ડ લોનની અંદર કેવું હોય કે આપણને લોન મળે, પરંતુ આપણે ગીરવે શું રાખવાનું? આપણા જે સોનાના ઘરેના અથવા સોનાની કોઈ પણ વસ્તુ હોય એ આપણે બેંકમાં ગીરવે રાખવાની. એટલે આપણને એ પૈસા આપે અને આપણે આપણું ગોલ્ડ એને આપી દેવાનું. તો આવું શા માટે રાખતા હશે? તો એનું કારણ એ છે, મોર્ટગેજ એટલે કે ગીરવે રાખવાનું કારણ એ છે કે કદાચ ભવિષ્યની અંદર આપણે એ લોન પાછી ભરતા નથી તો બેંક જે છે એ જે આપણે ગીરવે રાખેલું હોય એ વસ્તુ વેચીને અથવા એ વસ્તુ સાથે કંઈ પણ વસ્તુ કરી અને પોતાના જે લોનના ડૂબેલા પૈસા જે છે એ કાઢી શકે, બરાબર. તો એવી વસ્તુ છે. તો તમને ખબર હોય છે કે લોન ટુ વેલ્યુ. હવે આપણે લોન ટુ વેલ્યુ સમજવાની કોશિશ કરીએ. તો અત્યાર સુધી આરબીઆઈ દ્વારા કેવો નિયમ હતો? અત્યાર સુધી નિયમ એવો હતો કે કોઈ પણ ગોલ્ડ જમા કરવામાં આવે, બેંક પાસે ગોલ્ડ આપવામાં આવે, સોનું આપવામાં આવે, તો સોનાની જેટલી કિંમત હોય એના 75% જે છે, 75% રકમ જ તે લોન રૂપે આપી શકાય. માની લો કે 100 રૂપિયાનું સોનું છે, 100 રૂપિયાનું સોનું, અને હવે આપણે બેંક પાસે જાવી અને લોન માંગવી અને એમ કહેવું કે હું આ 100 રૂપિયાનું સોનું જે છે એ મોર્ટગેજ એટલે કે ગીરવે તરીકે રાખું છું, તો મને લોન કેટલી મળી જોઈએ? તો 75% મળે. તો સોના 75% કેટલા થાય? 75. તો 75 રૂપિયા મળે, બરાબર. પરંતુ હવે આરબીઆઈ દ્વારા આ નવું લાવવામાં આવેલું છે અને એમ કીધું છે કે હવે 75% નહીં, પરંતુ 90% જેટલી લોન આપી શકાશે, બરાબર. હવે તો માની લો કે હું 100 રૂપિયાનું સોનું લઈને અને જાઉં તો બેંક મને લોન કેટલી આપી શકે? 90 રૂપિયાની લોન આપી શકે, કારણ કે સોના 90% 90 થાય, બરાબર. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એમ છે. 75%થી વધારીને કેટલું કર્યું? 90% કરવામાં આવેલું છે. અને આ લોન ટુ વેલ્યુ રેશિયો, આ તમારે યાદ રાખવાનું છે. લોન ટુ વેલ્યુ રેશિયો
આ તમને ખબર જોઈએ. જે કિંમત આપણે જે ગીરવે મૂકીએ છીએ એ એની કિંમત એની વેલ્યુ કેટલી છે અને આપણને લોન કેટલી મળે છે એને લોન ટુ વેલ્યુ કહેવાય. અને ઇન્ક્રીઝ 90% કરી નાખેલી છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે આ જે લોન ટુ વેલ્યુ જે છે એ માર્ચ 31, 2021 સુધી જ ચાલશે. આ જે 90% જે છે એ માત્ર માર્ચ 31, 2021 સુધી જ ચાલશે. પછી 1 એપ્રિલ 2021 પછી આ બંધ થઈ જશે. પછી પાછું 75% આવી જશે. અત્યારે 90% છે. હવે તમને તમારા મગજની અંદર લાઇટ થઈ જવી જોઈએ કે આવું આરબીઆઈ શા માટે કરેલું છે. કારણ કે એક વસ્તુ તમે સમજો, છેલ્લા ઘણા સમયથી ગોલ્ડનો ભાવ, સોનાનો ભાવ જે છે એ આસમાને પહોંચી ગયો છે. રોજે રોજે વધતો જાય છે. કેમ વધે છે એ પણ આપણે જોયું હતું. કારણ કે માર્કેટની અંદર ગોલ્ડની ડિમાન્ડ જે છે એ ખૂબ જ વધી ગઈ છે. માર્કેટની અંદર કંપનીને બીજા બધા ઉદ્યોગને એ બધું વ્યવસ્થિત ચાલતું નથી. એટલે કે ઇન્વેસ્ટર લોકો જે છે, રોકાણકાર લોકો, એ અત્યારે કોઈ પણ કંપનીના બોન્ડમાં કે કોઈ પણ કંપનીમાં, ફેક્ટરીમાં આ બધાની અંદર ઇન્વેસ્ટ નથી કરતા, પરંતુ શેમાં કરે છે? ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે. અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે એટલે વધારે અને વધારે ગોલ્ડની જરૂર પડે છે. ગોલ્ડની માંગ વધી રહી છે. માંગ વધી રહી છે એટલે ગોલ્ડ, સોનાનો ભાવ વધી ગયો છે. એટલે આની માટે આરબીઆઈ એવું નક્કી કરેલું છે કે કદાચ જો આરબીઆઈ હવે જો બધા લોકો બેંકમાં ગોલ્ડને મોર્ટગેજ ગીરવે રાખી અને કંઈક વસ્તુ લોન લેશે તો શું થશે? આરબીઆઈ પાસે અથવા તો બેંકો પાસે ગોલ્ડ એટલે કે સોનું આવી જશે. એની માટે આ પગલું ભરવામાં આવેલું છે. તો અહીંયા બીજી પણ મહત્વની વસ્તુ તમારે યાદ રાખવાની છે. સરકાર દ્વારા થોડા સમય પહેલા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાવવામાં આવેલી હતી. બે સ્કીમ લાવવામાં આવી હતી, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અને સોવરેન ગોલ્ડ બોન્ડ, સોવરેન ગોલ્ડ બોન્ડ અથવા સોવરેન ગોલ્ડ સ્કીમ. પહેલા અત્યારે આપણે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની વાત કરીએ. આની અંદર કેવું હોય કે આપણે બેંકની અંદર એક ગોલ્ડ એકાઉન્ટ ખોલાવવાનું. ગોલ્ડ એકાઉન્ટની અંદર શું હોય કે આપણે એ એકાઉન્ટની અંદર જનરલી આપણે આપણા બેંક એકાઉન્ટની અંદર શું જમા કરીએ? તો આપણે જનરલી આપણા બેંક એકાઉન્ટની અંદર આપણા પૈસા જમા કરીએ. શું કરીએ? પૈસા જમા કરીએ. પરંતુ આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અંતર્ગત કેવું હોય? આપણે બેંકમાં ગોલ્ડ એકાઉન્ટ ખોલાવવાનું, ગોલ્ડ એકાઉન્ટ, અને એ એકાઉન્ટની અંદર આપણે પૈસા નહીં જમા કરાવવાનું, આપણું ગોલ્ડ જમા કરાવવાનું. શું કરાવવાનું? આપણું સોનું જમા કરવાનું. અને આપણે જે સોનું જમા કરાવી એની ઉપર આપણને અમુક પ્રકારનું વ્યાજ મળે. તો તમને થાય કે આનાથી શું થાય? તો આનાથી પહેલા તો ઘણી બધી વસ્તુ થઈ શકે. શું? કારણ કે માની લો કે પહેલા તો આપણે જે સોનું રહ્યું એ ઘરે એમને તિજોરીમાં બંધ કરી અને પડેલું હોય, તો એનેથી કંઈ એ આપણને કંઈ વ્યાજ આપતું નથી, એનું કંઈ રિટર્ન આવતું નથી. ઘરે એમને કાટ ખાય છે. અમુકનું એવું પણ બની શકે કે આપણે એ સોનાની ઘણી બધી ચિંતા પણ હોય. કેમ ચિંતા હોય? કારણ કે તિજોરીમાં ત્યાં મૂકેલો હોય તો આપણને કદાચ એવું પણ થઈ શકે કે કદાચ ચોર આવી અને લૂંટી જશે, એવી ચિંતા પણ રહેલી હોય. તો એની બદલે બેંકે શું કરેલું? ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાવી અને એમાં એવું કીધું ગોલ્ડ એકાઉન્ટ ખોલાવવાનું, એની અંદર આપણે ગોલ્ડ જમા કરી દેવાનું, આપણે એની ઉપર વ્યાજ મળે. તો ઘણા બધા લોકો એવું પણ કરી શકે છે. એના અંતર્ગત શું હોય? તો ઇન્ટરેસ્ટ જેવું તે આપણે ગોલ્ડ જમા કરાવી દેવી બેંકની અંદર, તો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અંતર્ગત તો 30 થી 60 આપણે એકાઉન્ટ ખોલાવીએ એના 30 થી 60 દિવસની અંદર આપણને વ્યાજ મળવાનું શરૂ થઈ જાય. 2.5% આજુબાજુ વ્યાજ મળે છે. એ પણ તમારે રાખવાનું છે. અને આની જે થ્રેશોલ્ડ લિમિટ જે છે એ 30 ગ્રામની છે મિનિમમ. આની અંદર જો પાછું બીજું શું છે કે આપણે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો અંદર લાભ લેવી તો ફરજિયાત આપણે 1 વર્ષ તો સોનું અહીંયા રાખવું જ પડે. 1 વર્ષ તો સોનું અહીંયા રાખવું જ પડે. વચ્ચે આપણે લઈ શકીએ નહીં. અને ભારતનું જે ગોલ્ડ ઇમ્પોર્ટ જે છે એ 800 થી 1000 ટનની આજુબાજુનું છે. આપણે 1 વર્ષ દરમિયાન 1000 ટન જેટલું સોનું જે છે એ બહારથી મંગાવી છે. તમને ખ્યાલ હશે કે એક રીતે જોઈએ તો આપણું કલ્ચર જે છે એ સોનાનું જ છે. આપણા બધા લોકો જે છે, મહિલાઓ અને બધા જ લોકો સમાજની અંદર એ સોનાને થોડી વધારે મહત્વ આપે છે. સોનાને કેવું વધારે મહત્વ આપે છે. ભારત દેશના ઘરની અંદર એટલું બધું સોનું છે કે ટોપ 10માં જેટલા દેશો આવે છે એ બધા કરતાં પણ વધારે સોનું ભારતના લોકો ઘરની અંદર રાખે છે. બરાબર? તો આ તમને ખબર હોવી જોઈએ. જોઈ આપેલું છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો બેંકોને અત્યારે આરબીઆઈ દ્વારા હા પાડી દીધી છે, નોડ એટલે કે મંજૂરી આપી દીધેલી છે કે હવે બેંકો ફંડ રેઇઝ કરવા માટે, પૈસા લેવા માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકશે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકશે. તો આ બધી વસ્તુ કઈ રીતે શક્ય થયેલી છે? તો એ બધી વસ્તુ શક્ય કોણે કીધેલું છે? તો બેસલ કન્વેન્શન થયું હતું અથવા બેસલ નોર્મ નક્કી કરવામાં આવ્યા હતા. બેસલ નોર્મ કોના દ્વારા નક્કી કરવામાં આવેલા હતા? તો એ BCBS દ્વારા નક્કી કરવામાં આવેલા હતા. કોના દ્વારા? BCBS. BCBS શું છે? બેઝલ કમિટી ઓન બેંક સુપરવાઇઝેશન. બેઝલ કમિટી ઓન બેંક સુપરવાઇઝેશન. આખો મુદ્દો શું છે એ સમજીએ. પહેલા તો બેઝલની 3 મિટિંગ થઈ હતી. બેઝલની અંદર 3 વાર મિટિંગ થઈ હતી. બેઝલ 1, બેઝલ 2 અને બેઝલ 3 આવી 3 મિટિંગ થઈ હતી. બરાબર? બેઝલ શું છે? તો બેઝલ એક રીતે ઇન્ટરનેશનલ સેટલમેન્ટ ફોર બેંક, ઇન્ટરનેશનલ બેંક ફોર સેટલમેન્ટ, એટલે કે એક રીતની આંતરરાષ્ટ્રીય બેંક છે અને એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના બેઝલ નામની જગ્યાએ છે. જો સ્વિટ્ઝરલેન્ડના બેઝલ નામના શહેરની અંદર છે. હવે આમાં મહત્વની વસ્તુ શું છે? તો મહત્વની વસ્તુ એ છે કે તમને ખ્યાલ હશે કે 2008-9ની આજુબાજુમાં, 2008-9 અથવા તો 2008 અને 10ની આજુબાજુમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયેલો હતો અથવા તો સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી ગયેલો હતો. અમેરિકાની અંદર બધી બેંકો જે છે એ ખાડે જતી રહી હતી. એટલે ત્યારે આ બેઝલની અંદર ઇન્ટરનેશનલ બેંકના બધી વિશ્વની મોટી મોટી બેંકના જે મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક, જેમ કે ભારતમાં આરબીઆઈ જે છે એ બધાના ગવર્નર અને એ બધાના જાણીતા લોકો અહીંયા ભેગા થયા. કઈ જગ્યાએ? બેઝલ નામની સ્વિટ્ઝરલેન્ડમાં ભેગા થયા અને નક્કી કરેલું કે ભવિષ્યમાં આવી બેંક ક્રાઇસિસ ન સર્જાય એની માટે આપણે કંઈક અગાઉ પગલાં ભરવા પડશે. એ પગલાં નક્કી કરવામાં આવેલા. એ પગલાં જે છે એ જ તો બેઝલ નોર્મ્સ, એ બધા બેઝલ નોર્મ્સના નક્કી થયેલા હતા.
હવે આજે ઇન્ટરનેશનલ BIS બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, બરાબર, BIS તો તમારે સમજી જવાનું, બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, એની સ્થાપના તો 1930માં થઈ ગઈ હતી અને એનું ઓનર કોણ છે? 60 જેટલા દેશની સેન્ટ્રલ બેંક જે છે એ એની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, એટલે કે 60 થી વધુ દેશ એની સાથે જોડાયેલા છે. તો ખૂબ સારી વસ્તુ કે એનું હેડક્વાર્ટર એક યાદ રાખવાનું છે. તો એણે બેઝલ 3 નોર્મ બનાવેલા હતા. બેઝલ 3 નોર્મ જે છે એ 2007 અને 7 થી 9 ની આજુબાજુમાં કરાવેલા હતા. એ શું નક્કી કરે છે? તો બેઝલ નોર્મ જે છે એ બેંકને મજબૂત બનાવવા માટે, બેંકનું રેગ્યુલેશન કરવા માટે, બેંકનું સુપરવિઝન કરવા માટે અને બેંકની રિસ્ક મેનેજમેન્ટ જે છે એ ઘટાડવા માટે. એટલે કે એવું ન બની જવું જોઈએ કે બેંક ડૂબી જાય, બેંકની અંદર પૈસા જ ન રહે, બેંકની જે લોન જે છે એ મોટા ભાગની NPA બની જાય. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા યસ બેંક ક્રાઇસિસ આવી ગયેલું હતું ભારતમાં. જો કે આવા બેંકના ક્રાઇસિસ વારંવાર આવતા હોય છે. તો આવું બધું ન થાય એની માટે બેઝલમાં ભેગા થઈ અને બધાએ નક્કી કરેલું હતું. તો બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, બેઝલ નોર્મ અને સ્વિટ્ઝરલેન્ડ, આ યાદ રાખવાનું છે. તો એના અંતર્ગત અત્યારે બેંકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની RBI હા પાડી દીધેલી છે. તો એ તમને ખબર હોય છે. બેઝલ 3 નોર્મ યાદ રાખવાનું છે. બેઝલ 3 નોર્મની અંદર એક નવો કોન્સેપ્ટ પણ આપવામાં આવ્યો હતો. બેઝલ 3 નોર્મની અંદર કયો કોન્સેપ્ટ આપવામાં આવ્યો તો? GSIB નો મતલબ શું થાય? GSIB નો મતલબ થાય ગ્લોબલ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. ગ્લોબલ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક એટલે કે આખા વિશ્વની અંદર અમુક એવી સિસ્ટમની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વની બેંક હશે. એટલે કે આખા વિશ્વની અંદર અમુક એવી બેંક હશે જે ખૂબ જ મોટી હશે, જે ક્યારેય ફેલ થાય જ નહીં. એની માટે એવું શબ્દ સમજો, ટુ બિગ ટુ ફેલ. એટલે કે આ બેંક જે છે એ એટલી મોટી છે કે એના ફેલ થવાના, એના પડી ભાંગવાના, એના ખાડે જવાના ચાન્સ જે છે એ ખૂબ ઓછા છે. આ પ્રકારની એક નવી મેથોડોલોજી લાવવામાં આવેલી હતી. ક્યારે? બેઝલ 3 નોર્મની અંદર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે ગ્લોબલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્સ બેંક એ ક્યારે નક્કી કરવામાં આવી હતી? તો બેઝલ 3 નોર્મ્સની અંદર. એના અંતર્ગત બેંકની ગુણવત્તા, બેંક પાસે કેટલા પૈસા છે, બેંકની અંદર ક્વોન્ટિટિવ એટલે કે પૈસાની દ્રષ્ટિએ અને બેંકની ક્વોલિટી, ક્વોન્ટિટિવ અને ક્વોલિટી બંને એલિમેન્ટ ચેક કરી અને કોઈ પણ બેંકને ગ્લોબલી સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ બેંક જાહેર કરવામાં આવે છે. જેવી રીતે વૈશ્વિક દ્રષ્ટિએ જાહેર કરવામાં આવે છે એવી જ રીતે દરેક દેશ પોતપોતાની રીતે DSIB પણ જાહેર કરે છે. DSIB નો મતલબ શું થાય? ડોમેસ્ટિકલી સિસ્ટેમિકલી ઇમ્પોર્ટન્ટ બેંક, બરાબર. તો ભારતની અંદર એટલે કે જે તે દેશની અંદર મહત્વની બેંક કઈ છે, તે દેશની અંદર મોટી બેંક કઈ છે, તે દેશની અંદર સૌથી સારી ક્વોલિટી ધરાવતી બેંક કઈ છે? તો ભારતની અંદર આજે DSIB જે છે એ બનાવેલું છે અને ભારતની અંદર ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંકની અંદર 3 બેંકનો સમાવેશ થાય છે. એક તો SBI, એક તો HDFC અને એક તો ICICI. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. જો અહીંયા બીજી મહત્વની વસ્તુ જો અહીંયા આપેલું છે કે SBI, ICICI અને HDFC આનો એની અંદર સમાવેશ થાય છે. DSIB એટલે કે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે. હવે ભારતની અંદર એક એવો પણ નિયમ છે કે આ બધી બેંક જે છે કઈ SBI, ICICI અને HDFC એ બેંક પાસે એટલા પૈસા છે કે ભારતની GDPના 2% આજુબાજુના પૈસા એની પાસે છે. ભારતની GDPના કેટલા? 2% આજુબાજુના પૈસા તો આ બેંકો પાસે છે. એટલે દરેક અલગ અલગ બેંક પાસે. એટલે ભારતની અંદર ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક બનવા પાછળનું એક કારણ શું છે? એવી બેંકને પણ બનાવવામાં આવે છે કે જે GDPના 2% જેટલા પૈસા ધરાવતી હોય તો કદાચ એને ઇમ્પોર્ટન્ટનો દરજ્જો આપવામાં આવે છે, બરાબર. પહેલા આજે બે જ બેંક હતી. કઈ? પહેલા તો માત્ર એક જ હતી SBI, પછી આગળ જતા HDFC બનાવી અને પછી આગળ જતા ICICI બનાવી. તો એમાં થયું શું કે HDFC પાસે પણ GDPના 2% જેટલા પૈસા આવી ગયા એટલે એને બનાવી દીધી અને પછી ICICI પાસે પણ GDPના 2% જેટલા પૈસા આવી ગયા એટલે એને બનાવી દીધી. આપણી GDP કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. આપણી GDP છે 200 લાખ કરોડ. કેટલા? 200 લાખ કરોડ. જેને કહેવાય 2 ટ્રિલિયન જેટલી GDP છે, 2 ટ્રિલિયન. અને આપણો ટાર્ગેટ છે કે 5 ટ્રિલિયનની GDP બનાવવાની છે. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ઓફલાઈન રિટેલ પેમેન્ટ સેટ ફોર ફિલિંગ. તમને ખ્યાલ હશે કે ધીમે ધીમે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો મોબાઈલના કાર્ડથી, મોબાઈલના વોલેટથી અને મોબાઈલ ડિવાઇસથી પેમેન્ટ કરતા વધી ગયા છે. તો એની માટે શું થયું છે? RBI દ્વારા એક નવી ગાઈડલાઈન જારી કરવામાં આવેલી છે કે એના અંતર્ગત RBI એવા પ્રકારની પેમેન્ટ મેથડ, એવા પ્રકારની પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે કે જેના કારણે ઓફલાઈન આપણે કોઈ પણ દુકાનની અંદર અથવા હોટલની અંદર, નાની કરિયાણાની દુકાન, નાનો ગલ્લો, એ કોઈ પણ જગ્યાએ કંઈ વસ્તુ ખરીદવા જાવી તો એ જગ્યાએ પણ આપણે કાર્ડ, વોલેટ અને મોબાઈલથી પેમેન્ટ કરી શકીએ, જેના કારણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે. આવું RBI દ્વારા પગલું ભરવામાં આવ્યું છે અને એ એની માટે એક નવી સ્કીમ પણ જાહેર કરશે. કેવી સ્કીમ? તો RBI હેઝ અનવેલ્ડનો મતલબ થાય જાહેર કરવું. એક સ્કીમ જાહેર કરશે કે જેના અંતર્ગત ઓફલાઈન, આપણે જે ઓફલાઈન દુકાનમાં, ગલ્લામાં, નાની દુકાનમાં જઈએ તો ત્યાં પણ કાર્ડ, વોલેટ અને મોબાઈલથી આપણે પેમેન્ટ કરી શકીએ, એટલે કે પૈસા આપી શકીએ. અને આના કારણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પણ થઈ શકશે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ શું થાય? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ થાય સમાવેશ. ઇન્ક્લુઝનનો મતલબ શું થાય? સમાવેશ. એટલે કે ફાઇનાન્શિયલી આપણે બધા લોકોને સમાવેશ કરી દેવાનો છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને એકદમ દેશી ભાષામાં તમે એવું સમજી લો કે એનો મતલબ એવો થાય
કે કેટલા લોકો બેંક સાથે જોડાયેલા છે. શું કેટલા લોકો બેંક સાથે જોડાયેલા છે, કેટલા લોકોનું બેંકમાં એકાઉન્ટ છે. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર આ જનધન યોજના આવી એના કારણે ઘણા બધા લોકોના બેંકમાં એકાઉન્ટ થઈ ગયા છે, પરંતુ હજી પણ ઘણા બધા એવા લોકો છે કે જેના બેંકમાં એકાઉન્ટ નથી. તમને પ્રશ્ન થાય કે બેંકમાં એકાઉન્ટ ન હોય તો શું ફેર પડે, તો એની માટે આપણે આ ફોટો સમજીએ. જેમ કે જો અહીંયા આ નવાઝુદ્દીન સિદ્દીકી છે, માંજી ધ માઉન્ટેન મેનનો હીરો, બરાબર. તો એ માંજી ધ માઉન્ટેન મેનમાં એ શું કરે છે, તો પહાડ કાપવાનું કાર્ય કરતો હોય છે. હવે માની લો કે સરકાર એવી જાહેરાત કરે કે સરકાર ગરીબો કો बैंक में पैसे दे रही है. सरकार एवी जाहिरात करे કે જેટલા પણ ગરીબ લોકો જે છે એ બધાને અમે બેંકમાં પૈસા આપીશું. તો હવે આ નવાઝ જેવા વ્યક્તિ જે છે પહાડ તોડવાનું કામ કરતા હોય તો એ શું કહે, લેકિન મેરે પાસ તો બેંક એકાઉન્ટ ही नहीं है. તો હવે એનેથી તો કંઈ થઈ શકે નહીં, એને તો પહેલા બેંક એકાઉન્ટ તો હોવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા નવાઝ પાસે બેંક એકાઉન્ટ નથી, એટલે આપણે એવું સમજી શકીએ કે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એનું થયેલું નથી, એનું બેંક સાથે કનેક્શન છે નહીં. તો હવે તમે કદાચ એવું કહેશો કે ના ભારતમાં તો બધાના બેંક એકાઉન્ટ હશે જ તે, પરંતુ એવું નથી, બધાના બેંક એકાઉન્ટ નથી. જનધન યોજના આવેલી તો એના કારણે ઘણા બધા લોકોના બેંક એકાઉન્ટ વધી ગયા છે, એ વસ્તુ સાચી છે. પરંતુ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ખાલી બેંક એકાઉન્ટ થઈ જાય એનાથી સાબિત થઈ જતું નથી, એની માટે બીજા ઘણા ફેક્ટર પણ એની માટે જવાબદાર છે. કેમ, માની લો કે બધા ભારતીયોનું બેંકમાં એકાઉન્ટ થઈ ગયું, પરંતુ બીજી પણ વસ્તુ હોવી જોઈએ. બીજી કઈ વસ્તુ, તો એની માટે શું, પહેલા તો દરેક અંતરિયાળ ગામડાની અંદર પણ બેંકની બ્રાન્ચ હોવી જોઈએ. અંતરિયાળ ગામડાની અંદર પણ બેંકની બ્રાન્ચ હોવી જોઈએ. હવે માની લો કે આ નવાઝ નામનો વ્યક્તિ છે, એને માની લો એને ખબર પડી ગઈ, કોકે સલાહ આપી કે હાલો સરકાર ગરીબો કો બેંક में पैसे दे रही है, તો એને એમ થયું કે હારું હાલો હું તે બેંક એકાઉન્ટ ખોલાઈ નાખું. બેંક એકાઉન્ટ ખોલાઈ નાખો અને માની લો કે દર મહિને સરકાર હજાર રૂપિયા જમા કરાવે છે, બરાબર. અથવા નવાઝને કોકે એવી પણ સલાહ આપી કે તું પણ તારા બેંકની અંદર પૈસા જમા કરાવી દે તો સારું કહેવાય, એમાં તને વ્યાજ ને એવું બધું પણ મળે. તો માની લો કે આ નવાઝભાઈ 5 લાખ રૂપિયા મૂડી ભેગી થઈ હશે, એ 5 લાખ રૂપિયા એને શું કર્યું, બેંકની અંદર જમા કરી દીધા. તો હવે અમુક વાર એવું પણ થાય, હવે બેંકમાં આને પૈસા ઉપાડવા જવું છે તો કઈ રીતે છે, નાના ગામડામાં તો બધી બેંકની સુવિધા હોતી નથી, અથવા તો બેંકની સુવિધા હોય તો પણ ઇન્ટરનેટની સમસ્યા હોય છે. તો ઇન્ટરનેટની સમસ્યાના કારણે પણ આપણે આપણા જ પૈસા ઉપાડી શકતા નથી. એટલે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે ઘણી બધી વસ્તુ જરૂરી છે. પહેલું કે દરેક વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ. બીજું, નાના ગામડાની અંદર પણ બ્રાન્ચ હોવી જોઈએ, બેંકની બ્રાન્ચ હોવી જોઈએ. અને જો બેંકની બ્રાન્ચ ન હોવી જોઈએ તો કિયોસ્ક ઓપરેટર પણ હોવા જોઈએ, એટલે કે જે મિની બ્રાન્ચ, બેંકની મિની બ્રાન્ચ જે છે એ બધી વસ્તુ પણ હોવી જોઈએ. તો સરકાર આની માટે પ્રયાસ કરી રહી છે, તો આવું તમારે લખવાનું છે. તો આરબીઆઈ પણ અત્યારે ઓફલાઈન પેમેન્ટ કરી શકાય ઓનલાઈન એવી કંઈક સ્કીમ લઈને આવવાની છે, જેની અંદર મોબાઈલ ડિવાઇસની મદદથી આ બધી વસ્તુ કરી શકાશે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એ શબ્દ તમારે એક સમજવાનો છે. અને આની માટે હવે જો જ્યારે કોઈ પણ આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીએ અને એમાં જો કોઈ વિવાદ સર્જાઈ જાય તો શું કરવાનું, એવું પણ બની શકે. માની લો કે આપણે કોઈ હોટલની અંદર ખાવા ગયા છીએ અને ખાઈ લીધું અને પછી આપણે પૈસા ડિપોઝિટ કર્યા, અથવા તો પૈસા આપણા બેંક આપણે કાર્ડનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કર્યું, એટીએમ કાર્ડનો ઉપયોગ કરી, તો બેંકના એકાઉન્ટમાં પૈસા આવેલા નથી અને આપણા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે. તો આવા બાબતની અંદર શું કરવાનું, તો આવી ફરિયાદો માટે ઓડીઆરની રચના કરવામાં આવે છે. જોકે ઘણી બધી જગ્યાએ ઓડીઆરની રચના થઈ જ ગઈ છે. ઓડીઆર શું છે, ઓડીઆરનો મતલબ છે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. એટલે કે ઓનલાઈન આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરેલું હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાયો, જેવો મેં તમને અત્યારે ઉદાહરણ આપેલું હોટલનું, તો આની અંતર્ગત શું હોય કે આપણે ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની વેબસાઇટમાં જવાનું અને અહીંયા આપણો સ્ક્રીનશોટ મોકલવાનો કે મેં આવી રીતે ટ્રાન્ઝેક્શન કરેલું છે, મારામાંથી પૈસા કપાઈ ગયા છે પરંતુ હજી અહીંયા પહોંચેલા નથી, તો તમે આનું તાત્કાલિક સમાધાન કરો. તો ઓડીઆર જે છે એ એનું સમાધાન કરવાનું કાર્ય કરશે. ભારતની અંદર આવી સમસ્યા વારંવાર રહેલી છે. કેમ, કારણ કે આપણે અમુક વાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા હોય અને લેક ઓફ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, તાત્કાલિક જ ઇન્ટરનેટની કનેક્ટિવિટી જતી રહી તો આપણામાંથી પૈસા કપાઈ ગયા અને સામે પહોંચેલા. બીજું, લો સ્પીડ ઓફ ઇન્ટરનેટ, સ્પેશિયલી ઇન રિમોટ એરિયાસ, ગામડાની અંદર વારંવાર આવું થતું હોય છે. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અતિ મહત્વની વસ્તુ છે. ફરીથી બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો બાસમતી રાઈસ, બાસમતી ચોખા વચ્ચે ફરીથી એકવાર યુદ્ધ થઈ ગયું છે. તમને ખ્યાલ હશે, કાલે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે મધ્યપ્રદેશ જે છે એ બાસમતી ચોખા માટે જીઆઈ ટેગની માંગણી કરી રહ્યું છે. તો એ મેં તમને ગઈકાલે ડિટેલમાં સમજાવેલું હતું. તમે એ વિડીયો ન જોયેલો હોય તો એ વિડીયો તમે જોઈ શકો. એમાં મહત્વના જીઆઈ ટેગ વિશે પણ વાત કરેલી હતી. 6 ઓગસ્ટનું જે ન્યૂઝપેપર હતું એની અંદર આપણે એ વાત કરેલી હતી, બરાબર. તો અત્યારે આ બાસમતી ચોખા જે છે એની અંદર અત્યારે પોલિટિક્સ પણ જોઈન થઈ ગયું છે, કારણ કે આજે શિવરાજસિંહ ચૌહાણ એમપીના જે ચૌહાણ જે છે એ પણ એની અંદર જોઈન થઈ ગયા છે. આપણી માટે એ પોલિટિક્સ મહત્વનું નથી. જે મહત્વની વસ્તુ હતી એ મેં 6 ઓગસ્ટમાં કવર કરેલી છે, તો તમે એ વિડીયો જોઈ લેજો. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આપણે હમણાં થોડી વાર પહેલાં તે વાત કરેલી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન. આરબીઆઈ એવી કોશિશ કરશે કે આપણે ઓફલાઈન સ્ટોરની અંદર પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી લઈએ. તો એના માટે મેં એક અલગથી વિડીયો બનાવેલો છે કે એનપીસીઆઈ શું છે, યુપીઆઈ શું છે, યુપીઆઈ ઉપર 50%ની લિમિટ. આ એક અદ્ભુત લેવલનો વિડીયો છે, આ તમે જોઈ લેજો, જેમાં તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે. કારણ કે એનપીસીઆઈ દ્વારા અત્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે છે એની ઉપર 50%ની લિમિટ મૂકવામાં આવી છે. તો એ લિમિટ શું છે એ બધું ડિટેલમાં સમજાવેલું છે, તમે આ વિડીયો જોઈ લેજો. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અરુણાચલ પ્રદેશના સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી કોણ છે, પેમા ખાંડુ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ કાઉન્સિલ બનાવવાની છે. તો એના માટે ડિસ્કશન, એના માટે ચર્ચા કરવામાં આવેલી. તો આખો મુદ્દો શું છે એ સમજવાની કોશિશ કરીએ. પહેલા તો અરુણાચલ પ્રદેશની અંદર
2 ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે બરાબર. એ 2 ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ કાઉન્સિલ કહે છે એટલે કે મોન જિલ્લો અને પટકાઈ જિલ્લો. અરુણાચલની અંદર 2 જિલ્લા મોન જિલ્લો અને પટકાઈ જિલ્લો. આ બંને જિલ્લા એવું કહે છે કે અમને ઓટોનોમસ કાઉન્સિલની પરવાનગી આપી દો. અમને શું કરો? ઓટોનોમસ કાઉન્સિલની પરવાનગી આપી દો. ઘણા સમયથી આ લોકો માંગ કરી રહ્યા છે પરંતુ હજી સુધી આપવામાં આવેલી નથી. આપવામાં. તો એટલે જ તો પેમા ખાંડુ એના જે મુખ્યમંત્રી જે છે એણે એના ઉપર ચર્ચા કરેલી, ડિસ્કશન કરેલું. તો આપણને પહેલા તો એ ખબર જોઈએ ઓટોનોમસ કાઉન્સિલ એટલે શું, એ હું તમને સમજાવું છું. પરંતુ અત્યારે પહેલા એટલું યાદ રાખો કે અરુણાચલની અંદર 2 જિલ્લા માંગ કરી રહ્યા છે. કયા? એક તો પટકાઈ અને એક તો મોન, એટલે કે MAR એટલે કે મોન ઓટોનોમસ કાઉન્સિલ, ઓટોનોમસ રિજિયન, અને બીજી પટકાઈ ઓટોનોમસ કાઉન્સિલ. તો ઓટોનોમસ કાઉન્સિલ શું છે એ પહેલા ડાયરેક્ટ એ જ સમજી લઈએ. જો આજે ઓટોનોમસ કાઉન્સિલ જે બનાવવાની વાત કરવાનો એ આ પ્રકારની બનાવવામાં આવી છે. આ મેપની અંદર આ માંગણી કરી રહ્યા છે, હજી આપેલી નથી. હવે જો આ ઓટોનોમસ કાઉન્સિલ જે છે એની ક્યારથી માંગણી શરૂ છે? 2003થી આ લોકો એની માંગણી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એમને 4 સભ્યોની એક હાઈ લેવલની કમિટી પણ બનાવવામાં આવેલી છે કે જેના કારણે હવે પહેલા આપણે એ સમજીએ કે ઓટોનોમસ કાઉન્સિલ શું છે. તો ભારતની બંધારણની અનુસૂચિ, ભારતની બંધારણમાં ટોટલ 12 અનુસૂચિ છે. એ 12માંથી 6ઠ્ઠા નંબરની અનુસૂચિ જે છે, 6ઠ્ઠા નંબરની અનુસૂચિ, એની અંદર એવી જાહેરાત કરવામાં આવેલી છે કે 6ઠ્ઠા નંબરની અનુસૂચિમાં એવી જાહેરાત કરવામાં કે અમુક જિલ્લા જે છે, અમુક જિલ્લા કે જે ટ્રાઇબલ લોકો રહેતા હશે, આદિવાસી લોકો રહેતા હશે, તો એ લોકોની સંસ્કૃતિ એકદમ અલગ છે. એ લોકોની શું સંસ્કૃતિ એકદમ અલગ છે. એટલે અહીંયા આપણે જે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે એ નહીં ચલાવી. આપણે એવી યોજના નહીં ચલાવી, અથવા તો ચલાવશું તો એ બધા માટે એનો જે જિલ્લો જે છે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ, એની આપણે પરવાનગી લેવી પડશે. એક રીતે એવું સમજો કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એવો ડિસ્ટ્રિક્ટ છે કે અહીંયા એ જે જિલ્લો જે છે એને થોડાક પ્રકારના પાવર્સ આપવામાં છે. એ ડિસ્ટ્રિક્ટ, એ જિલ્લાને પોતાના નિર્ણયો લેવા માટે, પોતાની સંસ્કૃતિને અનુરૂપ નિર્ણયો લેવા માટે પરવાનગી આપવામાં આવે છે. એવું પણ બની શકે છે કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની અમુક સ્કીમ જે છે, અમુક યોજના એ આ ડિસ્ટ્રિક્ટની અંદર ચાલતી પણ નથી, અથવા ચાલે તો એ ડિસ્ટ્રિક્ટના અનુસાર, એ ડિસ્ટ્રિક્ટના લોકો કહે કે આને આવી રીતે મોડિફાઈ કરો, આને આવી રીતે ચેન્જ કરો, તો એવી રીતે ચેન્જ કરવામાં આવે છે. ટૂંકમાં એટલું સમજો કે 6ઠ્ઠી અનુસૂચિ પ્રમાણે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવે છે અને એ 4 રાજ્યમાં બનાવવામાં આવે છે. એ 4 રાજ્ય સમજીએ તો 6ઠ્ઠી અનુસૂચિમાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવે છે. તો એના કારણે ફાયદો એ થાય છે કે એ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એ જિલ્લાને અમુક પ્રકારના પાવર, અમુક પ્રકારનું મહત્વ, અમુક પ્રકારનું ઇમ્પોર્ટન્સ મળે છે અને હંમેશા બધાએ પાવર જ જોતો હોય છે. તો એના કારણે અરુણાચલ પ્રદેશની અંદર આ 2 જિલ્લા જે છે મોન અને પટકાઈ એ આની માંગણી કરી રહ્યા છે. 2003થી માંગણી કરી રહ્યા છે બરાબર. 6ઠ્ઠી અનુસૂચિ વિશે તમને ખાસ ખબર હોવી જોઈએ. 6ઠ્ઠી અનુસૂચિમાં કોણ કોણ આવે છે એ આપણે સમજીએ. તો પહેલા એની માટે તમે સૂત્ર યાદ રાખી લો કે એટીએમ છે અને એટીએમમાં મની એટલે કે પૈસા નથી. એટીએમમાં મની પૈસા નથી. તો એની અંદર 4 રાજ્ય કયા કયા છે એ સમજીએ. તો એ ઉપરથી આસામ, ટી ઉપરથી ત્રિપુરા, અને મ ઉપરથી મિઝોરમ, અને મની નહીં એટલે કે મણિપુર એમાં છે નહીં, મણિપુર એમાં નથી. તો મ ઉપર હવે 2 જ રાજ્ય બચે, મેઘાલય અને મિઝોરમ બરાબર. એટલે કે 5મા નંબરની અનુસૂચિમાં કયા 4 રાજ્ય આવેલા છે? તો કે અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આ જે 4 રાજ્ય છે આ 4 રાજ્યની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવી શકાય છે. એટલે કે એવા જિલ્લા બનાવી શકાય કે જે જિલ્લા ખુદ સ્વતંત્ર હોય. એ જિલ્લા શું હોય? ખુદ સ્વતંત્ર હોય. હવે માની લો કે ગુજરાતની અંદર 33 જિલ્લા છે, તો આમાંથી 33માંથી એકેય જિલ્લા સ્વતંત્ર નથી. રાજ્ય જે રીતના ઓર્ડર આપે અથવા રાજ્ય જે રીતની પોલિસી ને એ બધું બનાવે એ આ 33 જિલ્લાએ એને ઇમ્પ્લિમેન્ટ એવી જ રીતે અમલીકરણ કરવું પડે. પરંતુ આ જે 4 રાજ્યની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવેલા છે એની માટે રાજ્ય કોઈ પણ કાનૂન બનાવે તો એ આમને લાગુ પાડવું જ તે એવું જરૂરી નથી. આમને મજા આવે તો એનું પાલન કરે, ન મજા આવે તો ન પાલન કરે. તો એ તમને ખબર જોઈએ. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે 5મી અનુસૂચિ અંતર્ગત બનાવવામાં આવે છે. આર્ટિકલ 244(2) અને આર્ટિકલ 275માં પણ એની વાત કરવામાં આવેલી છે. અને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી, બંધારણ સભાએ 1949ની અંદર આ 6ઠ્ઠી અનુસૂચિ જે છે એને એની અંદર નાખી દીધેલી હતી. અને બંધારણ સભાએ આની માટે એક કમિટી પણ બનાવેલી હતી. કઈ કમિટી એ તમારે યાદ રાખવાની છે? બોર્ડોલોઈ કમિટી જે બંધારણ સભાએ બનાવી હતી. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈએ કે બોર્ડોલોઈ કમિટી કોની સાથે સંબંધિત છે? તો તે 5મી અનુસૂચિ સાથે સંબંધિત છે. અને ઘણી બધી વાત 5મી અનુસૂચિ. હવે તમને એવું થાય કે આજે ઓટોનોમસ કાઉન્સિલ, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ, સ્વાયત્ત જિલ્લા બનાવવામાં આવે છે તો એ શા માટે બનાવવામાં આવે છે? પહેલું તો ખબર પડી ગઈ કે એને પાવર મળે છે. તો ઘણી બધી વાર કેવું થતું હોય છે કે અન્ય લોકો દ્વારા એક્સપ્લોઇટેશન થતું હોય છે. આ જિલ્લાઓની અંદર જે આદિવાસી લોકો જે છે એનું એક્સપ્લોઇટેશન, શોષણ થતું હોય છે. કોના દ્વારા? તો કે જે ડિસ્ટ્રિક્ટની અંદર જે અમલદાર લોકો હોય છે બરાબર, જે ઓફિસર્સ હોય એના દ્વારા એમનું એક્સપ્લોઇટેશન થતું હોય છે. તો એ અટકાવવા માટે એમને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ આપવામાં આવેલા છે. બીજું, ઓટોનોમસ રિજિયોનલ કાઉન્સિલ એન્ડ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, આ બધી વસ્તુ એના માટે બનાવવામાં આવે છે. એ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો તમને ખ્યાલ હશે
કે આંધ્રપ્રદેશ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એ 3 નવા પાટનગર બનાવશે, પરંતુ કેન્દ્ર ના પાડે છે કે ના 3 પાટનગર ન બનાવશે. તો અત્યારે એવી જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્રનો કેપિટલ પાટનગર રાજધાનીનું શહેર નક્કી કરવામાં કેન્દ્રનો કોઈ રોલ નથી. રાજ્ય પોતાની જાતે તે આ બધી વસ્તુ કરી શકે છે. એમાં કેન્દ્રએ દખલ અંદાજી કરવાની જરૂર નથી. આખી વાત કોની છે? આંધ્રપ્રદેશની. તો આંધ્રપ્રદેશ અહીંયા મેપમાં તમે જોઈ શકો છો. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આંધ્રપ્રદેશની જે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમરાવતી જે છે એ આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવામાં આવશે. અને સેક્શન 6 આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2014 ની અંદર સેક્શન 6 બનાવવામાં આવેલું હતું. એની અંદર પણ એવું કીધેલું હતું કે બીજી નવી કેપિટલ બનાવવામાં આવશે. આખો મુદ્દો શા માટે પ્રશ્નમાં આવેલો એ સમજીએ. 2014 ની અંદર આંધ્રપ્રદેશમાંથી એક નવું રાજ્ય બની ગયું. આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બની ગયું કયું? તેલંગાણા. તો હવે વાંધો શું પડ્યો? આંધ્રપ્રદેશની રાજધાની પહેલા હતી હૈદરાબાદ. કઈ હતી? હૈદરાબાદ. હવે તો 2014માં આંધ્રપ્રદેશમાંથી નવો જિલ્લો બન્યો તેલંગાણા. તો તેલંગાણા જિલ્લો બન્યો તો એના કારણે આખું હૈદરાબાદ જે છે એ તે તેલંગાણામાં જતું રહ્યું. આખું હૈદરાબાદ કે જે પહેલા આંધ્રપ્રદેશની રાજધાની હતી એ આંધ્રપ્રદેશમાંથી નીકળી અને તેલંગાણામાં આવતું રહ્યું. તો હવે હૈદરાબાદ રાજધાની કોની બની ગયું? હૈદરાબાદ જે છે એ તેલંગાણાની રાજધાની બની ગયું. તો હવે આંધ્રપ્રદેશની રાજધાનીનું શું? એટલે કેટલાય ટાઈમથી 2014ની આજુબાજુથી ડખા ચાલે છે કે અમે નવી રાજધાની બનાવશું આજે કાલે આવી રીતે ઓલી રીતે. તો અત્યારે એવું કીધું છે કે હવે અમે 3 રાજધાની બનાવશું. 3 રાજધાની કઈ કઈ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો રાજ્ય સરકારે અત્યારે કીધેલું છે આંધ્રપ્રદેશે કે કેન્દ્રએ આમાં કઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. જો 3 રાજધાની, એક તો અમરાવતીમાં બનાવવાની છે, એક વિશાખાપટ્ટનમમાં અને એક કુર્નૂલમાં બનાવવાની છે. 3. તો આ તમને ખબર હોય છે ભારતની અંદર એક પણ એવું રાજ્ય નથી કે જેને 3 રાજધાની હોય. 2 રાજધાની હોય એવા રાજ્ય છે, પરંતુ 3 વાળું કદાચ બનશે તો પહેલું બની જશે અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલ. અને આ ત્રણેયની અલગ અલગ યોગ્યતા પણ છે. અમરાવતીની અંદર જે રાજધાની બનશે એ લેજિસ્લેટિવ કેપિટલ, એટલે કે અહીંયા ધારા બનાવવાની. લેજિસ્લેટિવ એટલે કે ધારા, એટલે કે કાયદો બનાવવાનું કાર્ય કરવામાં આવશે. કાયદો બનાવવાનું. વિશાખાપટ્ટનમની જે રાજધાની હશે અહીંયા એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારીનું જે પાટનગર જે છે એ બનાવવામાં આવશે. અને કુર્નૂલ જે છે એ જ્યુડિશિયલ કેપિટલ બનાવવામાં આવશે. આવી એમને પહેલ કરેલી છે. જો અહીંયા મેપની અંદર આ ભારત છે અને અહીંયા આ આંધ્રપ્રદેશનો નકશો છે. તો આવી રીતે આ ત્રણેય લાઇનમાં આવી રીતે બનાવવામાં આવશે. અને એમનું એવું પણ કહેવાનું થાય છે કે આ વિશાખાપટ્ટનમમાં અહીંયા બનાવી દેવી તો આટલા ભાગનો વિકાસ કરવાનું કાર્ય આને મળી જાય. અમરાવતી આટલા ભાગમાં એ વિકાસ કરે અને આટલા ભાગમાં આ વિકાસ કરે. એવું પણ એક સજેશન આપવામાં આવ્યું છે. ભારતના અન્ય કયા રાજ્યોમાં આવી સિસ્ટમ છે તો એ જોઈએ. મહારાષ્ટ્રની અંદર પણ 2 રાજધાની છે, એક તો મુંબઈ અને એક નાગપુર. હિમાચલ પ્રદેશની અંદર પણ આવી 2 રાજધાની છે, એક તો સિમલા. જો પહેલા તો જમ્મુ કાશ્મીર જે છે પહેલા સિમલા અને બીજી કઈ જો અહીંયા આપેલું છે ધર્મશાલા. સિમલા અને ધર્મશાલા એ હિમાચલ પ્રદેશની અંદર છે. અને જમ્મુ કાશ્મીર જે પહેલા રાજ્ય હતું તો એની પણ 2 રાજધાની હતી, એક તો જમ્મુ અને શ્રીનગર. પરંતુ હવે તો એ રાજ્ય રહેલું જ નથી. હવે તો યુટી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયેલું છે. તો આ તમને ખબર હોય. અત્યારે કયા એક તો મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ છે. અને આ જે 3 રાજધાનીનો વિચાર જે છે એ આંધ્રપ્રદેશ છે સાઉથ આફ્રિકા પાસેથી લીધેલો છે. કારણ કે સાઉથ આફ્રિકાને પણ 3 રાજધાની છે. કઈ જેમ કે પ્રિટોરિયા, બ્લોમેનફેન્ટિના અને કેપટાઉન. એ 3 રાજધાની છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ભારત સરકાર દ્વારા યુએનએસસીની યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર ચાઇનાની જે મૂવ જે છે કાશ્મીર ઉપરની એને ભારતે રિજેક્ટ કરી નાખેલી છે. એટલો બધો મહત્વનો મુદ્દો નથી, ખાલી આટલી ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી આ બધા પ્રશ્ન જે આ બધી જગ્યાએ તમારે જોડાઈ શકો છો મારી સાથે. ટેલિગ્રામ ચેનલ ઉપરથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે પીડીએફ ક્યાં મળશે, તો ટેલિગ્રામની ચેનલ જે છે ત્યાં તમને પીડીએફ મળી જશે. તો આજ માટે આટલું રહેવા દઈએ, પરંતુ છતાં પહેલા પ્રશ્નના જવાબ આપી દો. પહેલો પ્રશ્ન છે કે પીએસએલ ક્વોટા કેટલો છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે કેટલા ટકા આપવામાં આવેલી છે? બીજું, BIS બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એનું હેડક્વાર્ટર ક્યાં છે? ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક ભારતની અંદર કેટલી છે અને કઈ છે? NPCI ને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે? હવે જો ચોથા નંબરનો પ્રશ્ન જે છે એનો જવાબ આજના વિડીયોમાં ક્યાંય આવેલો નથી, પરંતુ મેં તમને કીધું કે NPCI અને UPI વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે. તો એની અંતર્ગત આનો જવાબ છે કે NPCI કોના દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે. અને ADC ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં એના વિશે વાત કરવામાં આવેલી છે, અથવા કઈ અનુસૂચિ અંતર્ગત ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવે છે, સ્વાયત્ત જિલ્લો બનાવવામાં આવે છે. અને આંધ્રપ્રદેશની 3 કેપિટલ 3 રાજધાનીના નામ તમારે લખવાના છે. બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.